નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। પોલીસ ભરતીની જે તે મોટી જાહેરાત થઈ ચૂકી છે। 13,000 કરતાં પણ વધારે જે છે તે એલઆરડી અને પીએસઆઈની ભરતી થવા જઈ રહી છે। આની અંદર પહેલા ગ્રાઉન્ડ ટેસ્ટ અને ત્યારબાદ રિટર્ન એટલે કે ઓબ્જેક્ટિવ ટેસ્ટ જે છે તે હોવાનું છે। તો હવે જે વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડની તૈયારી કરી રહ્યા છે એની સાથે સાથે જે છે તે એક્ઝામની પણ પ્રિપેરેશન કરી રહ્યા હશે, પરંતુ દર વખતે જે છે પોલીસ ભરતી બોર્ડની અંદર અલગ અલગ પેપર સ્ટાઇલ હોય છે। તો આજના આ વિડીયો અંદર આપણે એ જોવાના છે કે સંભવિત જે છે તે પેપર સ્ટાઇલ શું હોઈ શકે છે, અત્યાર સુધીમાં કેવા કેવા ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાય છે એની પણ સંપૂર્ણ ચર્ચા કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડ દરેક વખતે જે છે પોલીસ પેપરમાં અલગ અલગ જ પ્રકારની પેટર્ન સાથે આવે છે। થોડું સમજીએ કે 2026માં જે તે 100 માર્ક્સનું પેપર અને એક્ઝામ વખતે કોમ્પ્યુટર વિષય ગેમ ચેન્જર સાબિત થયો હતો। તો 2016માં જે એક્ઝામ લેવામાં આવી હતી એટલે 100 માર્ક્સની પેપરની અંદર સૌથી મોસ્ટ હતું કે કોમ્પ્યુટર વિષય જે છે તે ગેમ ચેન્જર હતું। ત્યારબાદ વાત કરીએ કે 2018માં 100 માર્ક્સનું પેપર લેવાયું હતું, એમાં મેથેમેટિક્સ અને રીઝનિંગ ગેમ ચેન્જર હતા। તો આ તમે જોઈ શકો છો, આમાં કોમ્પ્યુટર વિષય છે, આમાં મેથેમેટિક્સ અને રીઝનિંગ છે। તો દર વખતે જે છે તે અંદર ચેન્જીસ થતા રહે છે। પેપર સ્ટાઇલની અંદર અમુક જે સબ્જેક્ટ છે એની અંદર ચેન્જીસના કારણે જે છે તે આખા પેપરના માર્ક્સ તમારા ચેન્જ થઈ જશે। 2021-22માં ભરતી અધ્યક્ષ બદલાય અને પોલીસ એક્ઝામ અલગ રીતે લેવામાં આવી। પહેલા દોડ લેવામાં આવી અને પછી એક્ઝામ લેવામાં આવી। એ ભરતીમાં જનરલ નોલેજ જ કહેવાય, એ ગેમ ચેન્જર વિષય સાબિત થયો હતો। તો 2021-22માં જનરલ નોલેજ જે છે તે ગેમ ચેન્જર સાબિત થયો હતો। ત્યાર પછી જે હમણાં લેટેસ્ટ લેવામાં આવી છે કે 2024-25ની અંદર જે એક્ઝામ લેવામાં આવી એની અંદર 200 માર્ક્સનું પેપર લેવાયું અને દોડના માર્ક્સ નીકાળી દેવાય। મીન્સ દોડમાં તમારે ખાલી પાસ જ થવાનું છે, એના માર્ક્સ આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે નહીં। પહેલાં એવું હતું કે તમે ઓછા ટાઈમની અંદર દોડ કમ્પ્લીટ કરો તો તમને વધારે માર્ક્સ આપવામાં આવતા હતા અને એ માર્ક્સ પણ જે છે એ તમારી એક્ઝામની અંદર ઇન્ક્લુડ કરવામાં આવતા હતા। પરંતુ આ વખતે એમાં પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% માર્ક્સ ફરજિયાત લાવવાનું એવું નક્કી કરવામાં આવ્યું હતું। એટલે મતલબ જે એક પાર્ટ હોય એની અંદર તમારે 40 અને 2 પાર્ટ હોય છે ટોટલ એ અને બી, તો એમાં પણ 40% જોઈએ અને બીમાં પણ જે છે તે 40% જોઈએ, આવું નક્કી કરવામાં આવ્યું હતું। કોઈ પણ એકમાં 40% ના હોય તો તમે જે છે તે આની અંદર એલિજિબલ થશો નહીં। ત્યારબાદ પેપર લેવલ ખૂબ હતું અને બંધારણ જે છે તે અંદર અને મેથેમેટિક્સ અને રીઝનિંગ તથા ગુજરાતી વિષય ગેમ ચેન્જર છે તે સાબિત થયા હતા। તો જે લાસ્ટ પેપર લેવાય એમાં બંધારણ, મેથેમેટિક્સ, રીઝનિંગ અને ગુજરાતી વિષય આ ગેમ ચેન્જર સાબિત થયા હતા। તો દરેક વખતે પોલીસ એક્ઝામ આપતા ઉમેદવારો અલગ અલગ પેપર સાથે લડવું પડે છે। આવનારા સમયમાં કયા વિષય ઉપર વધારે ધ્યાન આપે છે તે જોવાનું રહે છે। તો તમારે હવે બધા સબ્જેક્ટ જે છે તમે જોઈ શકો છો, બંધારણ, મેથેમેટિક્સ, રીઝનિંગ, ગુજરાતી હોય કે પછી જનરલ નોલેજ હોય કે કોમ્પ્યુટર લેંગ્વેજ હોય, બધું જ તમારે શીખવાનું રહેશે। કોઈ પણ તમે જો ચૂકી ગયા તો પેપર એના ઉપર જ આવી ગયું તો જે છે તમારા ચાન્સીસ બહુ જ ઓછા થઈ જશે। તો બધા ટોપિક જેટલું બને એટલું કવર કરવાનું રાખો જેથી તમને જે છે આની માહિતી મળી રહે। અને એવું નથી કે તમે ગ્રાઉન્ડ પાસ કર્યા પછી જ આની પ્રિપેરેશન ચાલુ કરો, તમે ગ્રાઉન્ડની તૈયારી સવારે કરો અને ત્યારબાદ જે છે ત્યાંની પ્રિપેરેશન કરવાની ચાલુ કરી શકો છો। આનો સિલેબસ પણ આવી ચૂક્યો છે, તો સિલેબસ પ્રમાણે જે છે તે સ્ટેપ બાય સ્ટેપ જે બધું પ્રિપેરેશન કરો અને રિવિઝન પણ કરતા રહો જેથી તમે ચોક્કસપણે અંદર 100% પાસ થઈ શકો। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો જેથી ખબર પડે કે પેપર સ્ટાઇલ કેવી આવે છે, શું પૂછાશે અને તમે સિલેબસ પ્રમાણે કેવી રીતે જે છે તે પ્રિપેરેશન કરી શકો છો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।